તમે કંટ્રોલ મોકલાય છો કંટ્રોલ? હા કંટ્રોલ જો બધાજી મારું દર વર્ષે દર મહિને ગામડે તાલુકા જિલ્લામાં બધામાં મારું કંટ્રોલ દર વર્ષે પહોંચી જાય છે. કેટલી ગાડીઓ આવે છે? એ તો એવું તો બધું મને ધ્યાન ના હોય, પણ મારું જે અનાજ છે ને એ રેગ્યુલર મારે અહીંયાથી ગાડીઓ છૂટી જાય છે બધી. ઓપડો હા મેં કોક વાપરી છે કે 5 ગાડી આવે છે, એમાં અમારી કણ તો ગાડી એક જ આવે છે. એક જ ગાડી આવે છે અમારી. તે બીજી બધી ગાડીઓ જાય છે ચોથા. મને એવું લાગે છે કે આરે મારી ધોતી ખોલે છે. આજે બધા ચોપડા ખોલવાનો છે. સંભાળવું પડે છે મારે બધું. તમારું આખું કારનામું આપણા પાણ છે પાછું આવી રહ્યું જુઓ. કેવું કારનામું? તાણા તમારો પગાર કેટલો છે? મારું પગાર છે 40,000 રૂપિયા, હા પણ મારું ફંડ પીએફ કપાતે મને 7,000 રૂપિયા મારે મહિના બચી છે પગારમાં. બરોબર. આ 7,000 લેખે તમારે કેલ્ક્યુલેટર મારું છું હું તો 2.5 લાખ રૂપિયા છે. તાણ 250 કરોડની પ્રોપર્ટી આવી ચોથી તમારા પાણ તાણ. આ બધું હિસાબ કિતાબ રાખે છે મારું. अल्लाह पिए सर कुछ बोलिए. लाइव टेलीकास्ट चालू है, जनता आपको पूरी देख रही है, सब गुजरात में सब देख रहे हैं तुमको. મને પાણી પી લેવા દો. આજે એને મારી ધોતી ખોલી નાખી પૂરી. આજે સીએમ સાહેબનું બધું કમ્મડ બહાર નીકળી જવાનું લાગે. આ તમે જે પાણી પીવો છો ને એ અમારું પીવો. પછાજી હા તમને ખબર છે હા ની કે આ ખુરશીના ઉપર કેટલા કાંટા છે? કેટલા કાઢા? આજે હું પૂરી દેશનું બધું લઈને બેઠો છું અને એકલા કાંટો ને અંગારા ઉપર બેઠો છું, અને તમારે આટલા સવાલ જવાબ કરવાથી તમને ખબર પડી ગયું કે સીએમ સાહેબ આમ કરી, સીએમ સાહેબ આમ કરી છે. એકવાર આ ખુરશીના ઉપર બેહવાની તાકાત છે તમારા અંદર? અમે કઈ રીતના બેસીએ છીએ, કઈ રીતના દેશ ચલાવીએ છીએ અમને ખબર હોય. नहीं सर ये तुम्हारा काम है, मेरा काम नहीं. તો મેલ આ બધું હિસાબ કિતાબ મેળવાનું બોલ. તારા અંદર બધું નહીં આવતું બધું કરવાનું, એ બધું અમારામાં આવે છે. અમે ભારત દેશ પૂરું ચલાવીએ છીએ, અમને ખબર છે.